5 લાખની નાખીએ એમાં ઓલું આતો કીએ કે સન્નું છોકરા હે વાલતા બરોબર એના ગામમાં એવી સન્નું છોકરા હે તો એમાંથી 10 જણા હે જી એની બીનું નહીં હોય દીકરા જી છે તો 86 જણાની તો બીનું હે ને તો નાહા ભાંગો વ્યવહાર કઈ નથી કરતા મામા પૂજા થાય ને આપણે બરોબર તો એ સન્નું જણા હે જી એની માલનું હાલતું હે ઘરમાં નકર એનો વ્યવહાર થઈ જવો જોઈએ દીકરા બધા વાલતા પાછો એ કઈ નાનો તને તો આતો કીએ નાનો ને એવું થોડું હોય કે માનનું ચાલતું હોય તો ન થાય નસીબ ને લીધે ન થતો હોય 5 લાખ છે મારી વાત 5 લાખમાં તો બધા વાંધા જ રહેવા જોઈએ તો કઈ થવું જ નથી આગળ તો રૂપિયા વાળો હોય ને તારા દીકરાને 5 કરે પરણા હોય ને તો પરણે જાય માલ હે તો મુહાબત હે અને બાયુ જે કે મારે હારા માણસમાં દીકરી દેવી હારા માણસમાં નહીં માલ વાળામાં દેવી રૂપિયા વાળા જે છે ને એની દીકરી દેવાની હારું બારું કઈ નહીં એ જ વિચાર કરે કે જમાઈ મરે ત્યારે મારી દીકરીના હાથમાં કામ આવે નકા આ કોક તમને એ કહે ને કારણ કે મારા દીકરા હાટું વ્યવહાર કરાવો બરોબર ને તારે એને એ કહેવાય કે તમે દીકરીનું તારે કોઈ દીકરી તો દીકરી બધા રૂપિયા વાળામાં દેવી બરોબર એમાં કોઈ રાજકારણી એ નહીં કહે કોઈ જી અત્યારે એવું કોણ વિચારતું નહીં કે દીકરી જો આપણે હે ગરીબ માં જઈએ તો દુઃખી કરવા જઈએ બધા દીકરા ઘુમરા મારે સારું જ મારતા વાંચતો દીકરો દીકરાને લીધે છે દીકરાનું કામ કરવા જાવ પણ આપડે પહેલાથી બાપ દાદા થી સિસ્ટમ ને પેલા રબારીમાં કેમ સાંભળવાનું ચાલે હા આપડે સિસ્ટમ નથી ચાલતી ને જો આપડે બેન ને આપણે બધા મોટા સાંભળવાનું નિયમ કરી નાખે તો આ પ્રશ્ન ન રહીએ કોઈ મોટા નો દીકરો વાંધો રહેવાનો નહીં માલ વાળો હોય ને એનો દીકરો કોઈ રાજકારણી દીકરો વાંધો મને કે ભાઈ આનો દીકરાનું જ્ઞાન અટાણે આપણી નાઇટમાં સારી વરાને છોકરા મૂસું મુંડા હોય ને બિચારા ભચ્ચા હોય 13 લાખ મારા જેવડા છોકરા હું છોકરામાં આવા મારે 20 વર્ષનો દીકરો હોય 17 વર્ષની દીકરી છે હું વાંધા છોકરામાં આવા એ મારા 5-10 વર્ષ રિયાથી કાપી નાખ્યો ને ટૂંક સમયમાં વિયો જવાનો 5-10 વર્ષ આ ગધા મજૂરી કરતો તો પેલા તો એ તો તારેથી સિસ્ટમ કરીએ બરોબર હે હા કે તું તારે દીકરી છે મારે તો વ્યવહાર કરવો અને મારાથી નબળા માણસમાં મારે વ્યવહાર કરવો એટલે તારે ત્યાંથી સિસ્ટમ ચાલુ કર પછી મારે દીકરો છે તો હું સિસ્ટમ ચાલુ કર આપડે તો લકરે હું તો પહેલેથી જ ગયા પણ બધા જે છે ને અહીં ખાલી બાઈ ચેક બેહી જાય એના ઘરવાળા બેહી જાય ને એટલે બાઈઓ અહીંયા કચ્છી ગાયન ગહેણી કરે મજા આવે જોવાની કે મારા દીકરાનો વ્યવહાર નથી ગયા એ ગાયન ગહેણીઓ કરે ને એના દીકરીઓ હારા માણસમાં ગયા રૂપિયા વાળા જોવે ને હું તારે એ મારા દીકરાને કાંઈક વ્યવહાર કરાવી દે સિદ્ધાળ આવીને વાઈમાં નાખે છે કોઈ નો સિંધાડાય કોકના દીકરા થતું સિંધાડવામાં કઈ ખોટું નથી અરે સિંધાડવાનું ખોટું ને જીએ કોણ એ નો તો કામ કરો રૂપિયા હે તો જીએ દીકરી જમાઈ મરે ચાલ મારી દીકરીના હાથમાં કામ આવે અને આ વાત ગમે કરીને તાર બસિયા કામ કરે છે અત્યારે 50 વીઘા વાળો રખડે એવું ને 50 વીઘા વાળા રખડે લખડી અમુક રખડતા રખડે તારે લખડી બરોબર થઈ જાય ભાઈ ઓરડામાં ટોટલ 5 કેસા બતાડે કે 50 અરે આ મારી ગાડી આડો થર મારે ભરવાનો આડો થર મારે ભરીને હાઈટની પાવતી આવે એટલો માટી વાંધો ગામમાં ચોકમાં ઉભી રાખવાની બરડાના 42 ગામ અને હરસના 53 ગામ ગમે ગામમાં આડો થર મારવાનો હાઈટની પાવતી આવે એટલો વાંધો હોય એટલે વાંધો કઈ રીતના હે કે અત્યારના સમયમાં કોઈ દીકરીને હે ને આપણે એક છોકરું થઈ જાય દીકરો આવે જાય પાછું બીજું જન્મ માગતું જ નથી કે પાછી દીકરી આવી ગયા તો દીકરીનું કામ કરવું કે દીકરો આવી ગયા તો અત્યારે પાછો દીકરાને 2 પેઢીઓ વધારવું એટલે માણસ છે ને અત્યારે સિંગલ લાઈફમાં જીવવા વાળા થઈ ગયા ભાગવાનું સમજાણું કે ભાઈ વોલ્ટેજ આ પ્રમાણે થશે અત્યારે જો એકને ઘેર દીકરો આવે તો એટલે પાછું બીજું જન્મવા માંગતા જ નથી અને આ કીએ ભાણેજ નું કીએ કે વ્યવહાર કરાવો ભાણેજ ને ઇઝરાયલ જવું જોઈએ નાતનું જોવા ઇઝરાયલ પોકે જાય છે વ્યવહાર થઈ જાય ઇઝરાયલ જાય ઇંગ્લેન્ડ જાય બરોબર ગાયન કહેણી ભલે ને ભાણેજ કરતો હોય તગારામાં અંકતો હોય તો પછી ના વ્યવહાર થઈ જાય
રૂપિયો જોઈએ બાપા, વ્યવહાર કરવો. રૂપિયો જ નથી પણ નસીબની વાત મોટી. ભાન તો નહીં આવે છે. 50 વીઘાવાળા તો હોય નહીં બસમાં કહે છે. ના નહજ ને 50 વીઘાવાળો તો કઈ રખડે લ્યો. વસાવી 50 વીઘા અમુક જ 50 વીઘા વાળા અમુક જ અમુક કોક લાગત એવા મારમે કેસ હોય. ના લાગત બાયડીઓ કરે હો. કોણ પાસે? હા અમારા ગામમાં રેકોર્ડ હે 5 બાયડીઓના માટીઓના હે, બરોબર. 5 બાયડીઓ એ છે ને મળ્યા તારી નહીં મળ્યા એવું કઈ નહીં. 5 બાયડીઓ કીધલ હે. અરહી મામો અરહી અર્જન 5 બાઈઓ. હા, પાંચ ભાઈ. એ હા. અરહી- અરહીની વાત હોય. અને એની સમયું તો નો થઈ જતું થાય વ્યવહાર. બાઈઓને ધોકા ભાગે નાખે અમુક એટલે આપણા ડોઈ જાવ મારતા બાઈઓ. અત્યારે તો ખાલી વધારે બેલેન્સ કે રાખવા મોબાઈલમાં વાર લાગે તો સીધી કહે કે મારે તો ભાગે જવું. તેની માર કે જટ આવતી છે ઈમડ્યું હોય 10 વાગ્યા સુધી 12 વાગ્યા લગન આયા આપણા જેવા હાજા ને એવા હે ખબર જ પડતા. અને અમુક મોબાઈલમાં અહીંયા કરતા જ હોય. એમાં તો એને મેળ આવે છે ને વાંધા હોય એમાં જ મેળ આવે છે. ભાઈ ભગવાન એને કોપે બધા વાંધાવ ને તું વાત કરીમાં વિશાળા જો બધા કોઈ છોકરા ખરાબ લે પણ એવું એને મજબૂરીઓ એને ડોહાવણી મજબૂરી ડોહાવણી થતું ગાડી પરણાવ જે નોખા થઈ જાય ડોહાવણી જે પણ નથી. હજી અમુક આ ગાય ગહણી કરે ને હજી ભૂંડાઈ ચાય જાય જોતા કરી આ 10 તો એક જવા દે એ ડોહા ગાય ગહણી કરતા ને તાર મજા આવે. મારા દીકરાનો વ્યવહાર નથી થતો પણ તારી દીકરીનો કઈ શકો રૂપિયા વાળાનો દીકરો કાંઈ વાંધો નહીં લે. જે હાજા ને એવા હે ને એના દીકરા ગુમરા મારી છે. કોઈ માણસ કહેતું હોય એ ભૂલ. બાકી ભાઈ આમાં છેલ્લી વાત ઈ છે મેન મુદ્દો કે દીકરી હે ઈ મોટામાં દેવી અને પછી દીકરાનું થતું નથી. બરોબર મેન મુદ્દો વાત આપડી આ હે. બરોબર બાકી જો આ બેઠા અમે બેહે ને મીટિંગ આદરી અમે બરોબર જે આયા હૈદાભાઈ બરોબર ને આ બધું આવી રીતે હે અહીંયા